તમે બધા મારી વાત સાંભળો. એ છોકરો ભલે ગમે તે કરે પણ મારી વાતો બીજે ક્યાંય ના મોકલે. એનું ધ્યાન રાખવાનું તમારે. ભાઈ વાતો એની જોડે છે અને ખોટી દવાઓ અને ખોટા કામનું બધું જાણી લીધું છે એને. મને તો પહેલાં શક હતો કે જે રામ ના જાણે આ બે કોળીનો છોકરો જાણે. પણ આપણામાં ભંગ પાડે એ જ પહેલાં કદાચ એને આપણો સંગ કરાવી લઈએ તો. હા ભાઈ, તમારી વાત સાચી, પણ કરવું કઈ રીતે હવે? હું આપણી બેનની દીકરી એટલે કે મારી પાણીનો ઇસ્તેમાલ કરવો જ પડશે. ભાઈ વાત સાચી, પણ આમાં થોડું રિસ્ક જેવું લાગે છે હો. એ બધું આપણે સંભાળવાનું છે, સમજ્યા? હા ભાઈ, પણ સંભાળીને કામ લેજો હો. હેલો મામા, કેમ છો? મજામાં ને? હા બસ, તારે કેવું ચાલે છે એ બોલ. બસ મારે એકદમ શાંતિ. બોલો મામા, મારા લાયક કોઈ કામ ખરું? હા, હવે તારે મારી જોડે આવવાનું છે અને એક કામ કરવાનું છે. બોલ, કરીશ? હા, કેમ નહીં, તમે કહેશો એમ જ કરીશ. ઓકે, બોલો ચાલો. મામા, ક્યારે આવું? બસ તું ફ્રી હોય અને તારી કોલેજ પૂરી હોય તો કાલે આવી જા. ભલે મામા, હું આવીશ. ઓકે, કાલે. ભલે બેટા, આ પછી તને મારું કામ સમજાવું. ઓકે? અરે પ્રિયા, શું વાત છે? આવી રીતે તૈયાર થઈ ક્યાં ચાલી? વિજય, કદાચ તને ખબર નહીં હોય, મારા મામાના ઘરે અને તારા મામાના ગામમાં જાઉં છું. હે, શું વાત કરે છે? વાહ, લે હવે મારું કામ આસાન થઈ ગયું. હે, શું વાત છે? મને કાંઈ સમજાયું નહીં. હું આવતો જતો રહું છું ત્યાં, અને તને બધું સમય સંજોગે સમજાઈ જશે. ઓકે, હવે ચાલ, હું ત્યાં જ જઉં છું અને ત્યાં સુધી લેતો જાઉં.
તમે મારી વાત સાંભળો. જે કામ માટે આપણે પ્રિયાને બોલાવી છે એ જ કામ માટે પ્રિયા આવે છે અને ઘરેથી નીકળી ગઈ છે. તો તમે જાઓ અને ગામમાંથી લેતા આવો. એને આવવાનો સમય થઈ ગયો છે. સારું ભાઈ, અમે જઈએ છીએ અને ત્યાં તેમની રાહ જોઈએ છીએ. ઓકે. સારું, જાઓ. હવે મોડું ના કરશો. પ્રિયા, લે આવી ગયું ગામ. અને એ તો મને કે તારા મામા કોણ છે અને શું નામ છે? અજ્જુ મામા, અજ્જુ મામા, અજ્જુ મામા. હે, શું વાત કરે છે? અજ્જુ મામા એટલે કે ખોટી દવાના ધંધા કરે છે એ જ તારા મામા છે? શું? ના ના, મારા મામા ક્યાં એવું નથી કરતા. એવું છે એમ? તો અજ્જુ સિંહના નામનો એક માણસ આ ગામમાં છે અને ખોટી દવાનો ધંધો કરી બીજે ગામ આ બધી દવા સપ્લાય કરે છે. એ કોઈ બીજું હશે. મારા મામા ક્યારેય એવું ના કરે. અરે, આ જ અજ્જુ સિંહના માણસો અને ખોટી દવાનો ધંધો કરે એ જ તારા મામા. તમે ચિંતા ના કરશો. કદાચ મારા મામા આવું ખોટું કામ કરતા હશે તો હું તમને પૂરેપૂરો સાથ આપીશ. આ લોકોની વાત જાણી ના લઉં ત્યાં સુધી કાંઈ જ ના બોલતા. ઓકે? ભલે, તમે તમારાથી થાય એટલું કરો, પછી હું બેઠો જ છું. અરે પ્રિયા, તું આની સાથે? હા શૈલેષભાઈ, આમને થોડું કામ હતું આ ગામમાં તો હું એમના બાઇક પર આવી ગઈ. એવું છે એમ? સારું, ચાલો, મામા તમારી રાહ જોવે છે. હા ચાલો જઈએ. બાય. અરે પ્રિયા, આવી ગઈ? હા મામા, આવી ગઈ. બોલ હવે, કેવું ચાલે છે તારું ભણવાનું? બસ એકદમ રેડી. પણ તમે મને અહીંયા બોલાવી એનું કારણ? અરે પહેલાં ઘરમાં જા, ફ્રેશ થઈ જા, પછી બધી વાત. ભાઈ, જે છોકરાને આપણે ફસાવાનું કરે છે એ જ છોકરો આ પ્રિયાને લઈને ગામમાં આવે છે. એવું જ છે એમ? પણ કંઈ વાંધો નહીં, આપણું કામ આ શાંતિ થઈ જશે. હવે કાલથી પ્રિયાને કામ સોંપી દેવું છે. પ્રિયા, મેં તને કહ્યું કાલે એટલું જ કરવાનું તારે. આ દવા એ છોકરાના પેટમાં પહોંચાડવાની. મામા, આ દવા એ છોકરાના પેટમાં પહોંચાડવાથી તમને શું મળવાનું? જિંદગી, સુખીથી જીવવાની જિંદગી. મારી ડુપ્લિકેટ દવાઓ ઓના લીધે અટકે છે. જ્યારે આ હટી જશે ત્યારે અમારા કામ સારા ચાલશે. ભલે મામા, જ્યારે હું તમને અમારા ગામના જંગલમાં બોલાવું ત્યારે આવી જજો. અરે કેમ? તમારા ગામમાં? કેમ કે આ છોકરો અમારા ગામનો છે. ઓ એવું છે એમ? તું કહીશ ત્યારે જ આવીશું અને એની લાશને ત્યાં અમે દફનાવી દઈશું.
દવા ખાલી એના પેટમાં પહોંચાડ બસ. ભલે મામા, હું જાઉં છું. વિજય, આપણા ગામના જંગલે આવી જાજે અને હું કહું એટલું તારે કરવાનું છે. સારું, હું આવ્યો અને સીધો ત્યાં જ જઉં છું. ઓકે? અજ્જુ મામા, એ દવા મારે નહીં, હવે તારે પીવી પડશે. કેમ કે અત્યાર સુધી જે લોકોના પેટમાં દવા ગઈ એ ગરીબ લોકોનું શું થયું હશે, પણ હવે તારું શું થાય એ હવે તું જો. મામા, આનું કામ પતી ગયું. હવે આવી જાઓ અને આની લાશ વિદાય કરી દો. વાહ પ્રિયા વાહ, આ કામ અમારાથી ના થયું પણ તે કરી બતાવ્યું. ખરેખર ધન્ય છે તને. મામા, પ્રિયાને અને મને તો ધન્ય જ છે, પણ તું આ કાળા કામ કરે છે એ બધું અન્ય છે. તમને એમ મામા કે મેં વિજયને મારી નાખ્યો, પણ નહીં, મોત હવે તમારું આવી સમજો. આવી ખોટી દવાઓ બનાવીને રૂપિયા કમાવ છો એના કરતાં ક્યાંક ભીખ માગીને કમાવો. મને તો પહેલાં શક હતો જ્યારે તમને બંનેને સાથે જોયા. બસ હવે બંધ કરો આ બધા ધતિંગ. અને મારી કબર તમે લોકો ખોદવાના હતા, પણ તમને ખબર નથી તમારી કબર કોણ ખોદે છે. બસ વિજય, જાવા દે. મારા મામા એ જ તારા મામા છે અને એમને જીવનદાન આપી દે. આ લોકો એમના કાળા કામ બંધ કરે તો જ, બાકી તો નહીં જ. બોલો મામા, તમારે શું કહેવું છે? અમારે તો એટલું જ કહેવું છે, અમારો ધંધો રહેશે રહેશે અને રહેશે. તમારાથી થાય એ કરી લો.
જિંદગીમાં કરવું તો સારું કરવું, ખોટાનું પરિણામ ખોટું જ મળે છે.